ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. યશી પટેલના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે છે ચૈત્ર નવરાત્રિનો 8મો દિવસ, એટલે આજે છે આઠમ. અને હું જઈ રહી છું ચાલીને આજે અહીંયા ઉમિયામાના મંદિરે ઘરની પાસે. તો બસ અત્યારે 4:30 થઈ ગયા છે. 5 વાગે હું નીકળીશ અને તૈયાર થઈ ગઈ છું ઓલમોસ્ટ બધી રીતે. તમને બતાવું કે મેં શું વેર કર્યું છે. સો ગાઈસ, મેં આજે આ પર્પલ કલરનું વેર કર્યું છે અને બસ હવે હું નીકળીશ થોડીક વારમાં. થોડા હેર બેર સરખા કરવાના છે, હજી બાકી છે એમ તો એ બધું ફટાફટ કરી દઈએ પછી નીકળું. ગાઈસ, હવે હું નીકળું છું. બસ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છું, હવે નીકળું છું. એન્ડ જે તો એકલી જઉં છું કેમ કે તો થોડું ડર બી લાગે છે કે એકલી એમ હરની સુધી ચાલીને એમ એક્ટિવા કે વ્હીકલ્સ કોઈ બી વ્હીકલ્સ હોય એમાં જવું હોય તો એટલો બધો વાંધો ના આવે એમ. એટલો બધો એટલે બિલકુલ વાંધો જ ના આવે. પણ હા, તો ચાલીને જાઉં. બીજું કંઈની વચ્ચે જે ડોગી હોય છે કંઈ નહીં, ચલો જઈએ ને તમને રસ્તામાં મળું. નીકળી ગઈ છું, તમે જોઈ શકો છો કે કેટલું બધું અંધારું છે. અને ચલો હવે અજવાળું થાય ત્યારે તમને મળું. ગાઈસ, સવાર પડી ગઈ છે, અજવાળું મસ્ત થઈ ગયું છે. અને મેં સરદાર સ્ટેટ ક્રોસ કરી. આ હજી એક સર્કલ છે, એ ક્રોસ કરી એના પછી સર્કલથી રાઈટ લેવાનું છે. હું થાકી ગઈ છું આજે તો, અને ગરમી બી બહુ લાગે છે. ચલો કાંઈ નહીં, પહોંચીને મળું તમને. ગાઈસ, આખું સ્વેટિંગ થઈ ગયું છે. પહોંચીને મળું તમને. ફાઇનલી હું મારા મંજિલ સુધી પહોંચવા આવી છું. ફાઇનલી ચલો પહોંચીને કમ્પ્લીટ મળું. સો ગાઈસ, હું ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું અને હવે હું જઉં છું શાવર લેવા માટે, મીન્સ નાહવા માટે જઉં છું. કેમ કે બહુ જ થાક લાગી છે અને ગરમી પણ એટલી બધી થઈ ગઈ છે, સ્વેટિંગ થઈ ગયું છે ફૂલ. તો મેં વિચાર્યું શાવર લઈ લો અને જોડે હેર વોશ પણ કરી લઉં સરસ રીતે. તો બસ બહુ જ સરસ રીતે દર્શન થયા આજે, અને આજનો દિવસ બહુ જ સરસ જાય છે. અને ચાલવામાં થોડું મને છે ને વચ્ચે થાક એકદમ લાગી ગયો કેમ કે એટલા દિવસથી ખાધું નથી, અને એટલે થાક ઓબ્વિયસલી લાગવાનો છે વધારે જ. તો કાંઈ નહીં, હવે અત્યારે નાહી લઉં ફટાફટ, પછી ફ્રૂટ્સને એવું ખાઈ લઉં. ચલો નાહીને પછી તમને મળું. ગાઈસ, તો મેં નાહી લીધું છે સરસ, અને એટલું સારું ફીલ થાય છે નાહ્યા પછી, હેર વોશ કર્યા પછી. બહુ જ સારું લાગી રહ્યું છે. તો કાંઈ નહીં, હવે શાંતિથી કાંઈ જ કામ નથી, શાંતિથી બેસીને હવે નાસ્તો કરી લઉં. નાસ્તામાં છે ફ્રૂટ્સ, સકરટેટીને એવું બધું છે, ફ્રૂટ્સ જ છે, બીજું કંઈ ઓપ્શન છે નહીં. કંઈ નહીં કરી લઈએ. અને જે આઠમ છે બહુ સારું થયું, દર્શન થઈ ગયા સરસ રીતે. ચલો હવે પછી મળું તમને લોકોને. અને હા, આજે કદાચ બધા આવી પણ જશે ઘરે, તો એ બી આજે આ બ્લોગમાં તમને અપડેટ મળી જશે. ચલો હવે પછી મળે. તો ગાઈસ, તમને લોકોને એક વાત કહેવાની ભૂલી જ ગઈ હતી કે હું ગઈ ત્યારે મારી પાછળ યુનો એક બી ડોગી નહોતા, એક બી નહીં. રોડ ઉપર હતા પણ એક્ઝેક્ટ આમ જે ડરીને ચાલુ પડે ને એવું હતું જ નહીં. એન્ડ પ્લસ તમને લોકોને હસવું આવશે, કોઈ ડેફિનેટલી હસવું આવશે.
પણ હું સાઈડ બેગ લઈ ગઈ હતી જેમાં મોબાઈલને ઘરની ચાવીને મૂકેલી હોય બિકોઝ હાથમાં એ પકડીને ચાલવાની મજા ના આવે. તો એમાં મેં સાથે 2 પથ્થર બેગની અંદર મૂક્યા હતા કે કદાચ ડોગી પાછળ પડે તો એને મારવા થાય. અને એક પથ્થર હાથમાં હતું એટલે અડધે સુધી પછી અજવાળું થઈ ગયું એટલે એવી ફેંકી દીધું. સો કંઈ નહીં પણ નતું ડોગી. યસ ચલો કંઈ તો 12 વાગી ગયા છે ને હું અત્યારે ઉઠી ગઈ છું. હું સૂઈ ગઈ હતી આવીને થોડું ટીવી જોઈ પછી ખબર નહીં કે ક્યારે આંખ લાગી ગઈ તો હવે ઉઠી ગઈ છું. ફ્રેશ ફીલ થઈ છે હવે. આમ કેવું કે સવાર વહેલી ઉઠી હતી તો સૂઈ ગઈ એટલે ફ્રેશ એકદમ ફીલ થાય છે. એન્ડ ચલો હવે જોઈએ શું કરીએ. ગાઈસ બસ અત્યારે ઉઠી ગઈ છું એટલે કંઈ નહીં બસ અત્યારે બેઠી સૂતી ટીવી જોઉં છું અને ખબર નહીં ટાઈમ આજે જતો જ નથી, બિલકુલ જતો નથી ટાઈમ. ખબર નહીં કેમ નથી જતો. હવે ટાઈમ શું કરું, કંટાળો આવે છે. ટીવી ક્યારે ટીવી જોઉં છું, કેટલી વાર ટીવી જોઉં, મૂવીઝ કેટલી જોઉં, વેબ સિરીઝ કેટલી જોઉં. હવે કંટાળી ગઈ ભાઈ. ખરેખર એકલું ક્યારેય ના રહેવાય, બધા જોડે રહેવાનું. જોડે જેટલી મજા આવે ને એટલું એકલામાં મજા. ગાઈસ આજે હું જે ચાલીને ગઈ છું તો આજે બહુ જ વધારે પગ દુખે છે, ખબર નહીં કેમ. અને વીકનેસ જેવું બી લાગી રહ્યું છે થોડું. ક્યાંનું આમાં મગજ પમાય આમ થોડું આ નોર્મલ એવું થાય છે, ચક્કર આવતા હોય ને એવી રીતે ફીલ થાય છે. અને ક્યારની બેઠી છું, બહુ જ વધારે પગ દુખી રહ્યા છે, બહુ જ વધારે. ખબર નહીં કેમ. પહેલા દિવસે ગઈ ત્યારે નહોતા દુખતા આટલા બધા, આજે બહુ દુખે છે. અને આજે ગરમી એટલી બધી છે કે બાપરે. એટલે મેં એસી ચાલુ કરી દીધી છે, બેઠી છું શાંતિથી. કાંઈ નહીં. તો હું બસ અત્યારે નીચે ગઈ હતી થોડી વાર બેસવા માટે અને બેસીને અત્યારે ઉપર આવી ગઈ છું. ને જો મારો વોર્ડરોબ ખુલ્લો ને ખુલ્લો જ હોય છે એવરી ટાઈમ. તો બસ હું નીચે બેસવા માટે ગઈ હતી. અત્યારે 5:30 થવા આવ્યા છે ને હું ઉપર આવી ગઈ છું. ને હવે બસ કાંઈ નહીં, મજા આવી નીચે બેઠી, થોડી આ ઉપર આંટી જોડે વાતો કરી તો ટાઈમ પાસ થઈ ગયો છે. કાંઈ નહીં. અને આની સાથે હું આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરું છું. મમ્મીને એ લોકો બધાને આવતા તો લેટ થઈ જશે. તો આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરું છું. ગમ્યો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બહુ બધો પ્રેમ આપતા રહેજો આમ મને આમ જ. અને મારો પ્રેમ બી કાયમ તમારી લોકો માટે છે. લવ યુ એવરીવન. બ્લોગ ગમ્યો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરજો. એન્ડ ચલો મળીએ નવા સાથે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધ્યાન રાખજો.